જય માતાજી, જય માં મોગલ. તો અત્યારે અમે જ આવી છીએ રાંદલમાના મંદિરે. દડવા મંદિર, રાંદલમાન મંદિર છે દડવા, ત્યાં દર્શન કરવા જ આવી છીએ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધવલભાઈના વિડીયા હું અને હેમાંગભાઈ અને મારા મામા સાથે છે, ગાડી લઈને જ આવી છીએ. પીપરિયા ગામથી ચાલુ કર્યું છે અમે. પુલ વટી ગયા છે. હવે જો ધીમે ધીમે પ્રકૃતિનો નજારો માણતા માણતા ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે ગાડી લઈને. અને વરસાદ બહુ પીડ્યો બધીએ, પીપરિયામાં નહીં બધીએ પીડ્યો વરસાદ. પણ હવે 2-3 દી બરાબર જેવું છે, તડકો નીકળી ગયો છે એટલે હવે નીકળી ગયા છે ગાડી લઈને ફરવા. આ જો આપણે ખોડિયારમાંનું મંદિર આવી ગયું, એનાથી વટીને આગળ હવે પહોંચવાનું છે. મોટા દેવળિયા આવી છે, ત્યારબાદ આગળ દડવા. રાંદલના દડવા, રાંદલ માતાજીના દડવા, ત્યાં દર્શન કરવા જ આવી છે. મોદી હેમાભાઈ મળીએ આપણે. તો અમે ત્રણેય ગાડી લઈને હવે થોડુંક જ રહ્યું છે મંદિર પહોંચવા આવ્યા છીએ. આ જો પવનચક્કી, ખાસ તો મેં પવનચક્કી હાટું સીન લીધો છે. આમ જો કેવી મસ્ત પવનચક્કી છે, મોટી. આ બળે પીપરિયા ગામમાં ગામની ચારેય કોર 27-28 પવનચક્કી ફિટ કરેલી છે. કેટલા દિવસો થયા છે કોને ખબર આમાં, પણ આમ જોઈ શકો છો કેવી મોટી પવનચક્કી છે. હાલો હવે વાતો કરતા કરતા ધીમે ધીમે આગળ વધવી. મેં કીધું એકાદો આ વિડીયો લઈ લઉં, રોડને મસ્ત આવે છે. ટ્રાફિક તો આ બાજુ ન હોય બહુ, પણ તોય વાંધો નથી. ધીમે ધીમે હાલ્યા જ આવી છીએ, ગાડી ધીમે ધીમે હાલે છે. જો અહીંયા પવનચક્કી તો છે જ. પવનચક્કી એટલામાં જ બહુ જાજી. હાલો હવે આપણે મેન રોડ ચડી ગયા છીએ દડવા મંદિર તરફ જવામાં.
માતાજી તે રાતે પણ આપણે અત્યારે શું કહેવાય હાંડલમાં દર્શન કર્યા અને ઢોલ પાયરાના દર્શન કર્યા અને આખો વિડીયો જોજો અને જો અમારી ચેનલ ગમે અમારા વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હાલો માતાજીના દર્શન થઈ ગયા છે અને ગળથી ઓછું છે હવે થોડીક આપણે ખરીદી કરવાની છે ફટાફટ લઈ લગાતાર થઈ ગઈ હતી મસ્ત ના મેપનો છે બંધ ન કર આ